મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ બચાવો ડીઝલ બચાવો પણ તમને લોકોને કોઈ જવાબદારી જ નથી। આ શબ્દ છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના। તેમણે કલોલ ડીવાયએસપીની કચેરીમાંથી બહાર નીકળ્યા ત્યારે તેમણે પોલીસનો ઉધડો લેતા જોવા મળ્યા હતા। ભાજપ નેતા નીતિન પટેલે કેમ પોલીસનો ઉધડો લીધો હતો અને શા માટે પોલીસ ઉપર તેમણે ગુસ્સે થયા હતા તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદ મહેસાણા હાઈવે પર કલોલ નજીક સહીજ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનમાં ચાલી રહેલા કામકાજને લઈને આજે 24 જૂને હાઈવે પર વાહનોના પૈડા થંભી ગયા હતા। સહીજ ગુરુકુળથી લઈને શેરથા સુધી 3 થી 4 કિલોમીટર લાંબો ટ્રાફિક સર્જાયો હતો। હજારો વાહન ચાલકો કલાકો સુધી આ ટ્રાફિકમાં ફસાયા હતા। વહેલી સવારે નીકળેલા લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હતા અને તેને જ લઈને આ ટ્રાફિક જામમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ગાડી પણ ફસાઈ હતી અને આ ટ્રાફિકની આ વ્યવસ્થા અને રસ્તા ઉપર પોલીસની ગેરહાજરી જોઈને નીતિન પટેલને ગુસ્સો આવ્યો હતો અને સીધા જ તેમણે ટ્રાફિકમાંથી બહાર નીકળી અને કલોલ ડીવાયએસપી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં હાજર પોલીસ સ્ટાફનો તેમણે ઉધડો લીધો હતો। એટલું જ નહીં, પોલીસનો ઉધડો લેતા તેઓ બોલ્યા હતા કે મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ બચાવો ડીઝલ બચાવો। શું આ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલ બચાવીશું? પહેલાં તો નીતિન પટેલનો જે વિડીયો સામે આવ્યો છે તેની ઉપર એક નજર કરીએ। ડીઝલ પેટ્રોલ દેશ શું કરે છે? મોદી સાહેબ બૂમો પાડે પેટ્રોલ બચાવો ડીઝલ બચાવો। શું બચાવો? આવી રીતે બચાવો। હું તમારા ડીએસપીને કહું છું, કોઈને જવાબદારી જ નથી। મહેસાણા હાઈવે પર સહીજ ગુરુકુળ પાસે મુખ્ય ડ્રેનેજ લાઇનનું કામ ચાલી રહ્યું હોવાથી રોડ ડાયવર્ઝન અને સાંકડા રસ્તાના કારણે સવારથી જ આજે ટ્રાફિકની સમસ્યા શરૂ થઈ હતી। જોતજોતમાં આ વાહનોની લાંબી કતારો શેરથા સુધી પહોંચી ગઈ હતી। 4 થી 5 કિલોમીટર સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો અને આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। સામાન્ય નાગરિકોની જેમ કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા બાદ હાઈવે પર એક પણ ટ્રાફિક પોલીસ હાજર ન હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું અને ટ્રાફિકની આ પ્રકારની ઘોર બેદરકારી અને કાયદો અને વ્યવસ્થાની કથળેલી સ્થિતિ જોઈને નીતિન પટેલને ગુસ્સો આવ્યો હતો અને ટ્રાફિકમાંથી માંડ બહાર નીકળ્યા બાદ તેઓ સીધા જ કલોલ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ દોડી ગયા હતા અને કચેરીમાં ત્યાં ઉચ્ચ અધિકારીઓ હાજર ન હતા, પરંતુ ત્યાં જે પોલીસ કર્મચારીઓ હાજર હતા તેમને બરાબરના ખખડાવ્યા હતા અને તેમણે આક્રોશ સાથે સવાલો કર્યા હતા કે આટલો મોટો ટ્રાફિક જામ હોવા છતાં ટ્રાફિક પોલીસ કે હાઈવે પર કોઈ પોલીસ કેમ દેખાતી નથી અને જનતા કલાકો સુધી હેરાન થાય તે પોલીસને કેમ દેખાતું નથી તેવા સવાલો કર્યા હતા। સાથે જ તેમણે કહ્યું કે મોદી સાહેબ બૂમો પાડે છે પેટ્રોલ બચાવો ડીઝલ બચાવો, તો શું આ રીતે આપણે પેટ્રોલ અને ડીઝલ બચાવવાનું છે? પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું આ સ્વરૂપ જોઈ અને પોલીસમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ત્યાં હાજર કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા। નીતિન પટેલે સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું, જો હાઈવે પર ડ્રેનેજ લાઇન જેવા મોટા કામ ચાલતા હોય તો પોલીસ અગાઉથી ટ્રાફિક મેનેજમેન્ટ કરવું જોઈતું હતું અને આ કેમ નથી કરવામાં આવ્યું? અને આ ઘટના બાદ સફાળી જાગેલી કલોલ પોલીસે તાબડતોબ હાઈવે ઉપર દોડી જઈ અને ટ્રાફિક ક્લિયર કરાવવાનું શરૂ કર્યું હતું। આમ નેતા ટ્રાફિકમાં હેરાન થાય અને પોલીસ સ્ટેશને પહોંચે તો પોલીસ દોડતી થઈ જાય છે, પણ જો સામાન્ય નાગરિક ટ્રાફિકમાં જો હેરાન થાય અને પોલીસ સ્ટેશને જાય તો પોલીસ દોડતી થાય ખરી? આ સવાલનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમે આપજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।